મારું નામ અશોક પુંજાભાઈ દામોદરા છે. હું રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે બ્રોકરનું કામ કરીએ છીએ. સરકારશ્રી દ્વારા 3 વર્ષ પહેલા સુડવાના નિયમો જાહેર કરવાથી નગરપાલિકાએ બાંધકામને લગતી તમામ પ્રકારની મંજૂરીઓ, નકશા પાસ કરવાની, બિનખેતીની તમામ મંજૂરીઓ બંધ કરેલ છે. આ અગાઉ અમે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું હતું. તેથી ગામતળ અને ટીપીમાં આ કામગીરી ચાલુ કરેલ છે, પણ ઓજી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આ કામગીરી હજુ સુધી ચાલુ કરેલ નથી. આ કામગીરી સત્વરે ચાલુ કરાવવા માટે અમે આજે કલેક્ટરશ્રીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આગામી દિવસોમાં જો અમારી માંગ પૂરી નહીં થાય તો હવે અમારે ઉપવાસ આંદોલન, ટૂંકમાં આંદોલનાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે. એટલે અમે કલેક્ટરશ્રીને અને ગીર સોમનાથ જિલ્લાના તમામ રાજકીય આગેવાનોને વિનંતી કરીએ છીએ કે આ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે યોગ્ય પગલાં લે અને સહકાર આપે. આ કામગીરી બંધ થતાં અમે બ્રોકરો સહિત રિયલ એસ્ટેટને લગતા તમામ નાના મજૂરોથી લઈને નાના વેપારીઓ, મોટા વેપારીઓ, આ તમામ લોકોની અત્યારે રોજીરોટી જોખમમાં મુકાયેલી છે અને સદંતર બંધ થયેલી છે કામગીરી.